શ્રાવણમાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માંગો છો તો રાશિ અનુસાર કરો આ ઉપાયો। ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવતાઓના દેવ મહાદેવ શ્રાવણના સોમવારના વ્રતથી ખૂબ જ પ્રસન્ન થાય છે। આ દરમિયાન જો તમે તમારી રાશિ અનુસાર શ્રાવણના સોમવારે શિવલિંગ પર વસ્તુઓ ચડાવો છો તો તમને તેમાંથી વિશેષ લાભ મળી શકે છે। તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ। મેષ રાશિ। મેષ રાશિના લોકોએ શ્રાવણના સોમવારે શિવલિંગનો જળમતથી અભિષેક કરવો જોઈએ। આ ઉપાયને અનુસરવાથી સાધકને ઇચ્છિત ફળ મળે છે। વૃષભ રાશિ। વૃષભ રાશિના લોકો શ્રાવણના સોમવારે મહાદેવને કાચા દૂધથી અભિષેક કરી શકે છે। આમ કરવાથી કુંડળીમાં ચંદ્રની સ્થિતિ મજબૂત બને છે। મિથુન રાશિ। શ્રાવણના સોમવારે મિથુન રાશિના લોકોએ ગંગાજળમાં દૂર્વા ચડાવીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ। આમ કરવાથી યોગ્ય ફળ મળે છે। કર્ક રાશિ। કર્ક રાશિના લોકો શ્રાવણ સોમવારના ખાસ અવસર પર કાચા દૂધમાં ખાંડ મિક્સ કરીને ભગવાન શિવને અભિષેક કરી શકે છે। આમ કરવાથી વ્યક્તિ માનસિક તણાવમાંથી મુક્તિ મેળવી શકે છે। સિંહ રાશિ। શ્રાવણના સોમવારે આ રાશિના લોકોએ ભગવાન શિવને કેરીનો રસ ચડાવવો જોઈએ અને મહામૃત્યુંજય મંત્રનો જાપ પણ કરવો જોઈએ। આમ કરવાથી તમે તમારા કરિયરમાં લાભ જોઈ શકો છો। કન્યા રાશિ। કન્યા રાશિના લોકોએ શ્રાવણના સોમવારે ગંગાજળમાં બીલીપત્રના પાન મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ। આ ઉપાયને અનુસરીને તમે તમારી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો। તુલા રાશિ। શ્રાવણ મહિનામાં ભોલાનાથને જળ, ભસ્મ અને સફેદ ચંદન અર્પણ કરો। આમ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે। વૃશ્ચિક રાશિ। વૃશ્ચિક રાશિના લોકોએ શ્રાવણના સોમવારે ગંગાજળમાં લાલ રંગના ફૂલ મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ। આ સાથે ભોલેનાથની કૃપા તમારા પર બની રહેશે। ધન રાશિ। શ્રાવણના સોમવારે ધન રાશિના લોકોએ ગંગાજળમાં કેસર મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ। તેનાથી તમને વિશેષ લાભ થશે। મકર રાશિ। મકર રાશિના લોકોએ શ્રાવણના સોમવારે ગંગાજળમાં કાળા તલ અને બીલીપત્રના પાન મિક્સ કરીને શિવલિંગનો અભિષેક કરવો જોઈએ। આ ઉપાયથી શનિની બાધાઓ દૂર થાય છે, જેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે। કુંભ રાશિ। કુંભ રાશિના જાતકોએ ગંગાજળમાં કાચું દૂધ મિક્સ કરીને શ્રાવણના સોમવારે ભગવાન શિવને અર્પણ કરવું જોઈએ। આ સાથે તમે ભાંગ, ધતુરા અને બીલીપત્ર પણ ચડાવી શકો છો। મીન રાશિ। ભગવાન શિવના વિશેષ આશીર્વાદ માટે મીન રાશિના લોકોએ શ્રાવણના સોમવારે પાણીમાં મધ, દૂર્વા અને અક્ષત ઉમેરીને ભોલેનાથનો અભિષેક કરવો જોઈએ। આનાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે। મિત્રો, આશા રાખે છે કે જાણકારી તમારા માટે ઉપયોગી સાબિત થશે। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં। ચાલો મળીશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી હર હર મહાદેવ।